ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોરજા માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં ફરી સ્વાઇન ફ્લુએ માથું ઉંચક્યું। છેલ્લા 10 દિવસમાં 4 મૃત્યુ। તો સ્કૂલમાં ભણતા બાળકોને આ બીમારીની જાણકારી અને જાગૃતિ કેળવવા માટે સ્કૂલમાં શું પગલાં લેવાય છે એ વિશે જોઈએ આ રિપોર્ટ। આચાર્ય શેઠ હાઈસ્કૂલ અને કચ્છ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ। આમ તો સ્વાઇન ફ્લૂ રોગ એવો છે કે એ રેગ્યુલર દેખા દેતો નથી, પણ સિઝનેબલ રોગ કહી શકીએ આપણે। અને તે રોગ જ્યારે થાય ત્યારે તો મોટે ભાગે સ્કૂલ લેવલે તો સાવચેતીના પગલાં સ્વરૂપે સફાઈ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે કે પીવાના પાણી ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત કરે અને એ રીતે કાબૂમાં લેવાના પ્રયત્ન થાય। અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે એટલે એ અંગેના રોગના લક્ષણો કે એની સારવાર માટે કેવા પગલાં લેવા જોઈએ એ અંગે કોઈક બહારના વ્યક્તિઓને બોલાવી અને વ્યાખ્યાન દ્વારા પણ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે। પણ જ્યારે આવા સ્વાઇન ફ્લૂ અને એવા રોગો જ્યારે અચાનક બહુ ઉછાળો મારે ત્યારે તાત્કાલિક એ અંગે કોઈ યોગ્ય સારવારના પગલાં શાળા કક્ષાએ ગવર્મેન્ટ તરફથી કરવામાં આવે તો વધારે સારું રહે। હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે અત્યારે ફરજ બજાવું છું। પન્નાબેન ઠક્કર। અમારી શાળામાં કોઈ સ્વાઇન ફ્લૂ માટે સ્પેશિયલ સુવિધા નથી, પણ સામાન્ય કોઈ પણ બીમારી આવે અથવા કોઈ છોકરી પડી જાય કે કંઈ પણ એને ઇન્જર થાય કોઈ પણ પ્રકારનું, તો એને આપણી શાળામાં અમે ફર્સ્ટ એડ બોક્સ રાખીએ છીએ અને એને તરત જ દવા લગાડી દેવામાં આવે છે। અને બીજું, જો એને કંઈક વોમિટિંગ થતું હોય કે બીજી કાંઈ પણ બીજી બીમારી હોય તો એ છોકરી અમને જાણ કરે છે, તો અમે તરત જ ફોન કરી એના પેરેન્ટ્સને બોલાવી લઈએ છીએ। જાહેર નિમંત્રણ તારીખ 9/2/2013 શનિવારના રોજ બપોરે 3:15 કલાકેથી અમાવસ્યાનો પ્રારંભ થતો હોય, જેમના દર્શન માત્રથી સર્વે મનોરથ સિદ્ધ થાય છે એવા ન્યાયના સાક્ષાત દેવ શ્રી શનિદેવના પૂજન અર્ચન માટે આ દિવસ ઉત્તમ ગણાય છે। આ શુભ દિને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 3:30 કલાકે શ્રી ગણેશ સ્થાપન, બપોરે 4:30 કલાકે સ્થાપિત દેવોનું પચોપચાર વિધિથી પૂજન, સાંજે 5:30 કલાકે શ્રી શનિ મહારાજનું 16 વિધિથી પૂજન, સાંજે 7:10 કલાકે નિત્ય સાંઈ આરતી, સાંજે 7:30 કલાકે વિશ્વ કલ્યાણની ભાવનાથી હવન વિધિ પ્રારંભ। આ પવિત્ર દિવસે સર્વે ભક્તજનોને પધારવા હાર્દિક નિમંત્રણ છે। સ્થળ શ્રી શનૈશ્વર ધામ, શ્રી શનિ મંદિર માર્ગ, મુન્દ્રા રોડ, ચાણક્ય સ્કૂલથી આગળ, ભુજ। કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ ચૂંટણીમાં મતદાન નોંધણી બાબતે કયા કારણોસર 2 વખત જાહેરાત આપી, આ બાબતે ખુલાસા અંગે આવેદનપત્ર આપી કાર્યકારી કુલપતિ પાસે જવાબ માંગતું એબીવીપી વિદ્યાર્થી સંગઠન। વિદ્યાર્થીઓની રજૂઆત આપણે જે સેનેટના વિદ્યાર્થીઓના ઇલેક્શન સંદર્ભમાં હતી કે જે ઓલરેડી પ્રોસેસ આગળ વખતે કરી હતી, પણ કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ કારણોના કારણે એ પ્રોસેસમાં ત્યારે હોલ્ડ અપ કરી રાખી હતી। મતલબ વિદ્યાર્થીઓના હિતમાં અને સેનેટની મુદત નજીક આવી રહી હોવાથી આ ઇલેક્શન કરવું જરૂરી હોવાતું જે તે સમયે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે લીધેલું ડિસિઝન હતું કે વિદ્યાર્થીઓને 10 દિવસ વધારાના આપવા ફોર્મ ભરવા માટે, તો એ દિવસો આપણે આપીએ છીએ। બીજું, વિદ્યાર્થીઓની રજૂઆત એ પ્રકારની પણ હતી કે મતલબ ફોર્મ દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, તો જે આપણે વિદ્યાર્થીઓને ફરી આપને કહ્યું છે કે એડવર્ટાઇઝમેન્ટની અંદર જ લખ્યું છે કે આપ રજિસ્ટર આઈડીથી પણ આપ ફોર્મ મોકલાવી શકો છો। ઓમપ્રકાશ રાજગોર। અમારી સમસ્યા યુનિવર્સિટી પાસે એ છે કે અમે આગળ જે 6 મહિના પહેલા ફોર્મ ભર્યા હતા એ અમારા બધા રદ કર્યા છે, શું છે એનો હજી સુધી અમને કોઈ રિપોર્ટ નથી મળ્યો। અને આ 10 દિવસની અંદર બધા યુનિવર્સિટી પોતાના નીતિ નિયમ બદલી નાખ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ અને મતદારો જે નોંધાવવાની ખૂબ પ્રોબ્લેમ થઈ શકે એમ છે, એના માટેની અમારી રજૂઆતો હતી। શું આપના ઘરને સજાવવા માંગો છો અથવા નવું ઘર બનાવી રહ્યા છો તો એક વખત સંપર્ક કરો એકતા સ્ટ્રક્ચર એન્ડ વોલ પેઇન્ટિંગ નું। જો આપ આપના ઘર, ઓફિસ, હોટલ નું રિનોવેશન કરાવી રહ્યા છો તો અમારો સંપર્ક કરો। આકર્ષક સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ માટે ખાસ મુંબઈના કારીગરો 3D ઇફેક્ટ સાથે વોલ પેઇન્ટિંગ જે આપના ઘર, ઓફિસ, હોટલને અનેરું રૂપ આપે છે। અનેક જાતના વોલ પેઇન્ટિંગ માટે એક જ નામ એકતા સ્ટ્રક્ચર એન્ડ વોલ પેઇન્ટિંગ। તદ્દન નવું કલેક્શન
હવે ભુજમાં જ ઉપલબ્ધ છે. એક વોલ પર એક કેરેક્ટર ફ્રી. બાળકો માટે ખાસ છોટા ભીમ, મિકી માઉસ એવા અનેક કેરેક્ટરો, અદ્ભુત ખજાનો એટલે એકતા સ્ટ્રક્ચર એન્ડ વોલ પેઇન્ટિંગ. માલ સાથે ફૂટના માત્ર 40 રૂપિયામાં કામ કરી આપીશું. અમારું સરનામું એકતા સ્ટ્રક્ચર એન્ડ વોલ પેઇન્ટિંગ, સ્વામિનારાયણ કાચઘરની સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. દેવેન્દ્રભાઈ, મોબાઈલ નંબર 9825391594. નિકુંજ ગોસ્વામી, મોબાઈલ નંબર 8905275009. ભુજ તાલુકા મામલતદાર કચેરીના ઈ-ધરામાં સ્ટાફની અછત છેલ્લા 5 વર્ષથી. એક ખુરશી પર બેઠેલ એક કર્મચારી દ્વારા લોકો પાસેથી 7/12 અ કે અન્ય પ્રમાણપત્રો જોઈએ તો પ્રસાદ આપે ત્યારે જ મળે, અન્યથા લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે. ભુજ તાલુકા મામલતદાર કચેરીમાં એક વિભાગમાં ગ્રામજનો, ખેડૂતો કે વ્યક્તિઓએ એન્ટ્રી કરાવી હોય, જરૂરી કાગળો જોઈતા હોય તો ત્યાં રૂપિયા વગર તમારું કામ થતું જ ન હોવાની બુમરાળ પ્રજાજનોમાં સંભળાય છે. આ ઈ-ધરા વિભાગમાં કામ કરતા કર્મચારી દ્વારા ખેડૂતો કે શહેરીજનોને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને એટલું ઓછું હોય તેમ લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. આ વિભાગના એક અધિકારી ઘણા વર્ષથી એક જ ખુરશી પર છે, છતાં તેમની અન્ય વિભાગમાં કેમ બદલી કરવામાં આવી નથી? શું આ અધિકારી માથે કોઈ રાજકીય મોટા માથાના આશીર્વાદ છે કે પછી સૌ સંપીને ઉપર સુધી પ્રસાદ પહોંચાડવામાં આવે છે? આ ઓફિસમાં કામ માટે જતા લોકોમાં આ પ્રશ્ન ચર્ચાય છે. તો મુશ્કેલીમાંથી જલ્દી લોકોને છુટકારો અપાવવા ઉપરી અધિકારી પગલાં લે એ અત્યંત જરૂરી છે. Good evening, friends. Why to go Ahmedabad when Ahmedabad's faculties are coming to Bhuj to teach CA final students? Yes, Geet Academy for CA and CS. First time in Bhuj, coaching from CA CPT to CA final. All subjects by Ahmedabad's experienced faculties. Yes, friends, Geet Academy માં CA final અને CA IPCC ની બેચ ચાલી રહી છે, જેમાં ટોટલ 15 experienced ફેકલ્ટીઝની ટીમ છે, જેમાં સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે કે જેમાં વીકલી એક્ઝામ અને ફૂલ પેપર સેટ એક્ઝામ લેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ નોટ ડાઉન that due to the very satisfactory performance in Bhuj, registration for CA final November 2014 attempt is closed and limited admissions are left for CA final May and November 2015 batch, as well as limited admissions are left for CA IPCC May and November 2013 batch. For more details, contact on 9879996644, that is CA Vijay Thakkar, or visit personally at Heart of the Bhuj, Geet Academy, basement, Parekh Palace, near Shumati Study Center, Ghanshyamnagar, Bhuj. Finally, I would say, choose your best career like CA with best institute like Geet Academy. Thank you very much. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા અને તેમના ભાઈ ગિરીશ છેડા દ્વારા મોટા કાંડાગરા ગામના નિર્દોષ ગામજનોને રાજકીય કિન્નાખોરીથી હેરાનના આક્ષેપ સાથે કલેક્ટર અને ડીએસપી ભુજને આવેદનપત્ર આપતા કિશોરસિંહ પરમાર અને સલીમ જત સાથે અમુક ગ્રામજનો. તારીખ 8મી ફેબ્રુઆરી 2013 ના રોજ મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના અમુક ગ્રામજનો દ્વારા આજે એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનનું મથાળું હતું મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામના નિર્દોષ ગ્રામજનોને માત્ર રાજકીય કિનાખોરોથી હેરાનગતિ કરવા બાબત. માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડા અને તેમના ભાઈ ગિરીશ છેડા દ્વારા ગ્રામજનોને કરાતી કનરગત આ ટાઇટલ સાથે, આ શીર્ષક સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામના નિર્દોષ ગ્રામજનોને સ્થાનિક ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, તાલુકા ભાજપના પ્રમુખ ગિરીશ છેડા દ્વારા રાજકીય કિનાખોરી રાખીને માત્ર ને માત્ર સત્તાનો દુરુપયોગથી ગામના નિર્દોષ ગ્રામજનોને દારૂના ખોટા કેસો કરાવીને ચૂંટણીના મનદુખ અને વેરઝેરથી કિનાગોરી રાખીને સ્થાનિક મુન્દ્રાના પોલીસ તંત્ર ઉપર સત્તાનો પ્રભાવ પાડીને નિર્દોષ ગ્રામજનો ઉપર ખોટા પોલીસ કેસ કરાવે છે. તારીખ 7મી ફેબ્રુઆરી 2013 ના રોજ સાંજે 4 કલાકે મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્ય હકુમતસિંહ નટુભા જાડેજાના ભાઈની ટાટા પાવર રોડ ઉપર આવેલી ચા પાણીની કેબિન ઉપર અજીતસિંહ દોલુભા જાડેજા ખૂબ જ દારૂ પીને કેબિન પર ગયેલા અને ત્યારે સ્થાનિક ધારાસભ્યના ભાઈ અને તાલુકા ભાજપના પ્રમુખ ગિરીશ છેડાનો ફોન સ્થાનિક પીઆઈને ગયેલો. ત્યારે સ્થાનિક પીઆઈ નકુમે હકુમતસિંહ નટુભા જાડેજાના ભાઈની
ટાટા પાવર રોડ ઉપર નદીમાં આવેલી ચાની કેબિન ઉપર તાત્કાલિક ત્યાં પહોંચેલા અને દારૂ પીધેલી હાલતમાં અજીતસિંહ દોલુભા જાડેજાને પકડ્યા. તેમજ પીઆઈ સાહેબે હકુમતસિંહ જાડેજાને ફોન કરી ત્યાં મળવા માટે બોલાવીને પોતાની ગાડીમાં બેસાડીને મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. તેમજ દારૂ પીધેલી હાલતમાં રહેલા અજીતસિંહ દોલુભા જાડેજાને પીઆઈએ સ્થાનિક ધારાસભ્ય તારાચંદભાઈ છેડા અને તાલુકા ભાજપના પ્રમુખ અને તેમના ભાઈ ગિરીશ છેડાના દબાણવશ થઈને તેમનો ફોન આવતા અજીતસિંહ દોલુભા જાડેજાને અધધ રસ્તે છોડી મૂક્યો હતો અને મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્ય હકુમતસિંહ નટુભા જાડેજાને જેઓ નિર્દોષ હતા તેઓને દારૂ પીધેલા ન હતા છતાંય રાજકીય કિનાખોરી રાખીને તેમના ઉપર પોલીસ કેસ કરીને નિર્દોષ ગ્રામજનો, ખેડૂતો અને મજૂરોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સમગ્ર મુદ્દાને લઈને કોંગ્રેસી અગ્રણી સલીમ જત અને ધારાસભ્યમાં ખાસ કરીને ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ પરમાર સહિતના અગ્રણીઓ કચ્છ કલેક્ટરને અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાંભળીએ સલીમ જત અને અન્ય રાજકીય અગ્રણીઓને. છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી માંડવી 2 વિસ્તારમાં ધારાસભ્ય મારફતે કિન્નાખોરી રાખી અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો પ્રત્યે પોલીસનો ગેરઉપયોગ કરાવી અને ખોટા કેસો કરાવવા, તેમને હેરેસમેન્ટ કરવું અને ગમે તેમ એમને પાડી દેવાની જે નીતિ એ એખતિયાર કરવામાં આવી છે એના અનુસંધાને કાંડાકરા ગામે 4 દિવસ પહેલા જે પથ્થરમારાનો બનાવ બન્યો હતો એમાં 3 વિદ્યાર્થીઓને પકડી અને પોલીસે જે અત્યાચાર કરેલ છે, જે રાજકીય રીતે પ્રેરિત છે અને એ વિદ્યાર્થીઓ પરીક્ષા ના આપી શક્યા એવી પરિસ્થિતિ મુન્દ્રા તાલુકામાં સર્જાણી છે. એના માટે જો કોઈ જવાબદાર હોય તો રાજકીય કિન્નાખોરી જવાબદાર છે. જો આવી કિન્નાખોરી ચાલુ રાખવામાં આવશે તો ના છોડકે લઘુમતી, દરબાર, દલિત અને કોંગ્રેસ આને સામે સત્યાગ્રહ કરશે. ખરેખર અમે આજે ડીએસપી સાહેબને આવેદનના પત્ર આપી અને સાચી પરિસ્થિતિનો ચિતાર રજૂ કરેલ છે. ખરેખર જે પણ કોઈ ગુનેગાર હોય એને આ છાવરવા માટે અમે ક્યારે પણ કહેતા નથી, પણ જે 2 ગુનેગાર છે અને જે પોતાના ઇશારે ખરેખર પીઆઈ અને ધારાસભ્યોનો કોલ રેકોર્ડિંગ કઢાવવો જોઈએ કે આ પિરિયડમાં કેટલા એમના ફોનની આપલે થઈ છે અને ખરેખર પીઆઈ કાયદો અને વ્યવસ્થા જાળવે છે કે રાજકીય ઇશારે કામ કરે છે એની તટસ્થ તપાસ થાય. પરમ દિવસે પથ્થરમારો થયો છે અને આના પહેલા તો ગ્રામ પંચાયતની બધી પાઇપલાઇન તૂટી છે, એના પહેલા પથ્થરમારો થયો છે, એમાં કોઈ માણસો જણાના નથી. બરાબર, હમણાં જે પથ્થરમારો છે એમાં નાના છોકરા 3 પકડાના છે. હવે એ નાના છોકરા એ બધા પરીક્ષા લેવા જતા હતા. પથ્થરમારામાં એ એમના જ માણસો છે, એમના જ માણસો પથ્થરમારો કરે છે અને અમારું નામ બદનામ થાય. પંચાયત અમારી જેલ અમારું નામ બદનામ થાય ને કોઈ પણ હિસાબે પંચાયતને વીખી રાખવાની એ પ્લાન. હા, આગળ દારૂના કેસ થયા છે એમાં ના નથી, પણ હારે બધી બીજી સામે જે ટાટા કંપની છે, બરાબર, એ ટાટા કંપનીમાં માણસોને નોકરી રાખાવતા હતા. હવે નોકરી ટાટા કંપની વાળાને કે ભાઈ અમને કાઢી નાખો, એ કાઢી નાખેલા આ માણસ કરે શું, એના સિવાય બીજો કોઈ ઇલાજ નહીં. ત્યારબાદ આ મુદ્દે ખાસ કરીને ભુજમાં ઉપસ્થિત ન રહેલા અને બહારગામ ગયેલા તારાચંદભાઈ છેડાનો મહાસભા ન્યૂઝની ટીમે ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે શું કહ્યું હતું, સાંભળીએ તારાચંદભાઈ છેડા સાથેની વાતચીતના અમુક અંશો. નમસ્કાર તારાચંદભાઈ. જી સાહેબ, આ ખાસ કરીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામના નિર્દોષ ગ્રામજનોને માત્ર રાજકીય કિનાખોરીથી હેરાનગતિ કરવા બાબતે એ શીર્ષક સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તો શું છે આપનો આ અંગે જવાબ અને ખુલાસો? મેં મારી લાઈફની અંદરમાં ક્યારે પણ જી કાંડાગરા તો શું કાંડાગરા સિવાય કોઈ પણ નિર્દોષ માણસને ક્યારે પણ મેં હેરાન કર્યા નથી અને કરવાનો પણ નથી. જે ભાઈ માટે કોંગ્રેસના લોકો સાથે આવેદન પત્ર આપવા માટે કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા, ગામના સરપંચ શ્રી અને બધા લોકોને, એમને હું ચેલેન્જ આપું છું કે તમે જે ભાઈ માટે હકલો કહીને નામ છે ભાઈનો, એ ભાઈ માટે તમે આવેદન પત્ર કલેક્ટર પાસે દેવા આવ્યા હતા. એ હકલાના શું કાંડાગરામાં ધંધા છે, એ શું ધંધા કરી રહ્યો છે, અને આ એક દારૂના ધંધા માટે જે મેં છેલ્લા 15 દિવસથી 20 દિવસથી બંધ કરવાની ઝુંબેશ મેં ચાલુ કરી છે, એ ઝુંબેશને તોડી પાડવા માટે જ્ઞાતિવાદના આધાર ઉપર કોંગ્રેસ દ્વારા એક ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે. પણ મને આવા કોઈ ષડયંત્રની ચિંતા નથી. હું તો ગમે તે સંજોગે, ગમે તે ભોગે માંડવી અને મુન્દ્રાને દારૂ મુક્ત કરવા માંગુ છું અને દારૂ મુક્ત કરવા કરીને જ રહીશ. જે કોઈ પરિણામ આવે એ ભોગવવાની મારી તૈયારી છે. અને આ જે લોકોએ જે જ્ઞાતિવાદના આધાર ઉપર કોંગ્રેસ દ્વારા ભાગલા પડાવો, ડિવાઇડ એન્ડ રૂલની જે રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે, એ પણ એક દુઃખદ બાબત છે. મહાત્મા ગાંધીજીના વાલસદારો દારૂડિયાઓને બચાવવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપે, એનાથી બદનસીબ બિના બીજી કઈ હોઈ શકે. હવે આપના સપનાના ઘરને સાકાર કરો શ્રીજી ડેવલપર સંગાતે. મંદિર હૈ
કચ્છ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ હાઈવે તરીકે પ્રચલિત એવા ભુજ ભચાઉ હાઈવે પર આવેલ લાખોન ચોકડીની તદ્દન નજીક તમામ સુખ સગવડતા સાથે નિર્માણ પામી રહેલ શ્રીજી ડેવલપર્સના પ્રોજેક્ટ સિટી સ્ક્વેર ટાઉનશીપમાં આકાર પામી રહેલા બંગલામાં એક કદમ માંડો. આ નિર્માણ પામી રહેલા બંગલાની આસપાસ પણ તમામ જાણીતા સ્થળો અને સુખ સગવડતા ઉપલબ્ધ છે, જેવી કે BMCB પબ્લિક સ્કૂલ, લર્નિંગ સ્ટાર સ્કૂલ તેમજ હોટલ મધુબન પણ ખરી છે. કિચનમાં માર્બલ પ્લેટફોર્મ વિથ સ્ટીલ સિંક, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક, ફુલી વિટ્રીફાઈડ ફ્લોરિંગ, મેઇન ડોર, ડેકોરેટિવ અન્ય ફ્લશ ડોર, પૂરતા પોઈન્ટ સાથે વાયરિંગ પણ ખરું છે. એલ્યુમિનિયમ સેક્શન બાથરૂમ ડોર, અંદરના ભાગે પ્લાસ્ટિક તથા બહાર વોટરપ્રૂફ પેઇન્ટ. શ્રીજી ડેવલપર્સ, હિતેશ R ગઢવી 09925820800, વિરેન્દ્રસિંહ જાડેજા 09099073777, વસંતભાઈ P સોની 09909071783, વિજયસિંહ રાજપૂત 09879359558. ભુજ રેલવે સ્ટેશન રોડની આસપાસ આડેધડ ખોદી નાખ્યા છે, તેથી વાહન ચાલકો અને રેલવે સ્ટેશન પર જતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે નગરપાલિકાના સેક્રેટરીએ 1 માસમાં રોડ રિપેર કરવાનું વચન આપ્યું. ભુજ રેલવે સ્ટેશન તરફ જવા તથા વડવાના રસ્તે ઠેર ઠેર રોડને ખોદી નાખવામાં આવેલ છે. મા આશાપુરા ન્યૂઝ ટીમે આ રોડની મુલાકાત લેતા તેમાં જાણવા મળ્યું કે રેલવે સ્ટેશન જવા તરફ 19 જગ્યાએ રોડ ખોદી નખાયો છે, જ્યારે 4 થી 5 સ્પીડ બ્રેકર રાખવામાં આવે છે, જ્યારે સ્ટેશનથી પરત ફરવાના રોડ ઉપર 23 જગ્યાએ રોડને ખોદી નાખવામાં આવેલ છે અને અનેક જગ્યાએ રોડ ઉપર ઉકરડાઓ બનાવવામાં આવેલ છે. નગરપાલિકાએ જ્યારે પાણીની લાઈન આપી હશે ત્યારે રિપેરિંગની રકમ પણ મેળવી હશે, પરંતુ નગરપાલિકાએ આ રસ્તો રિપેર કરવા માટે કે ઉકરડાઓ સાફ કરાવવા અથવા અટકાવવા કોઈ જ પગલાં લીધા નથી, તેમ સ્થાનિકથી જાણવા મળ્યું હતું. આ રસ્તા ઉપર દેશ વિદેશથી રેલવેમાંથી ઉતરતા પ્રવાસીઓ પસાર થાય છે, ત્યારે પ્રથમ નજરે જ ભુજની ગંદકીની છાપ ઊભી થાય છે. નગરપાલિકાના સત્તાવાળાઓ પણ આ રોડ ઉપરથી પસાર થતા હશે, પરંતુ શા માટે રસ્તો રિપેર કરવામાં નથી આવતો તેનો ઉત્તર મળતો નથી. આ રસ્તો ભાડાએ બનાવેલ છે અને નગરપાલિકા તેનો રખરખાવ કરે છે, પરંતુ હજુ સુધી આ રસ્તો એના રિપેરિંગની રાહ જુએ છે. આ રોડની પ્રાથમિક જરૂરિયાત રોડ લાઇટ અને રિપેરિંગ બંને. એમાં રોડ લાઇટનું કામ તો ચાલુ થઈ ગયું છે. રિપેરિંગનું કામ 2 થી 3 નાના પ્રોજેક્ટ છે, અહીંના નાના કામો છે જે આપણે ઓપન થિયેટર પાસે અત્યારે રિપેરિંગ ચાલે છે. ત્યાર પછી DIG સાહેબના બંગલા પાસે અને ફાયર ફાઈટર પાસેના 2 પેજ થઈ જાય પછી એ તરફ જવાની કરે છે. શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ આપના કોઈ પણ પ્રવાસના પ્રસંગોને, લગ્ન તેમજ યાત્રા પ્રવાસને સરળ, સુખદાયી અને યાદગાર બનાવશે. અમારી લક્ઝરી બસ સેવા ભુજથી ડેઇલી સર્વિસ ચાલુ છે. અમો ભુજથી હરીજ, ચાણસ્મા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, વિસનગર, વિજાપુર, હિંમતનગર, ઈડર, બડોલી, દરામલી, રેવાસ, ભિલોડાના રૂટ પર સમયસર સર્વિસ આપીએ છીએ. આપના દરેક પ્રકારના શુભ પ્રસંગોએ લક્ઝરી બસ ભાડેથી મળશે. 3x2 ની 56 સીટર, 2x2 તથા સ્લીપર કોચ બસ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. તમામ રૂટ પર નવી બસો, ફૂલ સ્લીપર બસ તેમજ વિનય સ્ટાફ, સારી સર્વિસ. આપ આપની મુસાફરી માટેની ટિકિટ ફોન બુકિંગ દ્વારા કરાવી શકશો. અમારું ભુજ ઓફિસનું સરનામું શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ, 4 સિંધીપુંજ સમાજ, BD હાઈસ્કૂલ સામે, ભુજ. સંપર્ક 9404722382, 9173783007, 9687477033. ભુજની પાલારા જેલના અભણ કેદીઓને ભણવાનો અવસર મળ્યો. પાલારા જેલના કેદીઓએ સુંદર મજાના ચિત્રોનું પ્રદર્શન કર્યું. ભુજ પાલારા જેલમાં નિરંતર શિક્ષણ હેઠળ અભણ કેદીઓને અક્ષર જ્ઞાન આપવા માટે PP રાજગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે. 1 માસથી ચલાવવામાં આવતા આ શિક્ષણ વર્ગમાં 45 જેટલા કેદીઓએ સારું એવું અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરીને સહીઓ કરવા સુધી પ્રગતિ કરી છે. તેમના આ કામને નવાજવા માટેના કાર્યક્રમમાં જેલ અધિક્ષક SI વોરા, જેલર જયવીરસિંહ જાડેજા, શ્રી ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી ગોર, મેડિકલ ઓફિસર ડોક્ટર બુચ હાજર રહી કેદીઓને સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કેદી પંકજે કર્યું. આ કાર્યક્રમમાં કેદીઓએ બનાવેલ ડ્રોઈંગ પ્રદર્શિત કરવામાં આવેલ હતા. પાલારા ખાસ જેલની અંદર નિરંતર શિક્ષણ જે સરકારશ્રીની યોજના છે તે મુજબ નિરંતર શિક્ષણાધિકારી શ્રી
ગોર સાહેબનો સંપર્ક કરી અને જેલની અંદર જેલમાં રહેલા નિરક્ષર કેદીઓને સાક્ષર કરવા માટેનો કાર્યક્રમ અમે 1 માસ પહેલા શરૂ કરવામાં આવેલો, જેની અંદર શરૂઆતમાં 35-40 કેદીઓ હતા અને હાલમાં 50 કેદીઓ આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને તેઓને સાક્ષરતાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જેલની અંદર. અને જેલની અંદર શિક્ષણ મેળવી અને ત્યાંથી તે આગળ પણ એનો અભ્યાસ કરી શકે એ મુજબ અમે એનું પ્રમાણપત્ર મળેથી અને ધોરણ 4 પાસ સુધીનું આ પ્રમાણપત્ર વેલિડ ગણાશે. મારું નામ કાથો બચ્ચુ. પહેલા પણ કઈ નતું આવડતું સાહેબ. શું શીખ્યા? पेंटिंग काम બધું सीखी गया, वाचता लगता બધું आ गया. 2 चपड़ी જેટલો અભ્યાસ કરી ગયો. साहब मेरे को पहले कुछ नहीं आता था, अब मेरे को 1 महीना हुआ इस ब्रेक में आया हूँ. मेरे को गुजराती भी लिखना आ गई, हिंदी भी थोड़ी लिखना आ गई. ભુજની પરિણીતાને 5 વર્ષ પહેલા જીવતી સળગાવી દેવામાં આવેલી તેના પતિ સહિત 4 આરોપીઓને આજ દિવસ સુધી સજા થઈ નથી. મહિલાના પિતા દ્વારા ન્યાય મેળવવા માટે સરકારને અરજ કરી છતાં તેમની વાત સાંભળી જવાબદાર તંત્ર કોઈ પગલાં લેતું નથી. જોઈએ કિરણ ગોરીનો આ રિપોર્ટ. ભુજના એક ગરીબ ટ્રક ડ્રાઈવર હસન અલી મામદ સમાની લાડકવાઈ દીકરી નૂરજહાને તેના પતિ સુલેમાન અલી મામદ સુમરા, તેણીના 2 જેઠ જુસબ સુમરા અને હસન સુમરા તથા જેઠાણી ફાતમા સુમરા, સાસુ શરીફા સુમરા એ આજથી 5 વર્ષ પહેલા રાત્રે 11 વાગે તારીખ 27/3/2008 ના રોજ જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં નૂરજહાં 6 દિવસ સુધી જીકે જનરલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી રહી. નૂરજહાંના બેભાન હાલતમાં જ અંગૂઠાનું નિશાન પોલીસ લઈ રહી હતી, જ્યારે હસન સમાએ કહ્યું કે મારી દીકરી ભણેલી છે, ભાનમાં આવે પછી સહી લેજો, પરંતુ પોલીસ કે દવાખાનાના ડોક્ટરોએ આ ગરીબ લાચાર બાપનું કોઈ એ સાંભળ્યું નહીં. આ લાચાર દુખી ગરીબ બાપ પોલીસ, મહિલા આયોગ, મુખ્યમંત્રી, કલેક્ટર પાસે ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી દીકરીને તેના પતિ તથા સાસરિયાઓએ મારી નાખી છે, જેને ન્યાય આપો. મારું નામ સમા અમીનાબાઈ હસન. હા, ન્યાય નથી મારી છોકરીને. જો મારી છોકરીને અને ઘરવાળાનો 50 રૂપિયા રોજનો પગાર હતો, ત્યાં અમે એની શાદી કરી હતી અને જઈએ એનો ઘરવાળો છે ને વધુ પૈસામાં આવ્યો. મારી છોકરીનો લગ્ન કર્યા અહીંયા એટલા પૈસામાં આવ્યો, નાકા 1,500 હરાની દુકાને નોકરી કરતો હતો. અને બીજી બાળી આવી, મારી છોકરીને એની માને કપડાં લઈ દે, મારી છોકરીને તો એની માને પૂછે, માને કપડાં લઈ દઉં, ને એની બીજી બાળીને 5 લાખનો હાર લઈ લીધો તો એની માને ન પૂછ્યો કે માને હાર લઈ દઉં. મારું નામ હસન અલીમામ સમા. મારી દીકરીને બારી નાખી આજથી 5 વર્ષ થયા પૂરા. અમને હજી સુધી ન્યાય નથી મળ્યો. પોલીસ આ અમારાથી ભેદસાબી કરી છે ને અમારો કેસ દબાયો છે. અમે જેથી અમારી દીકરી ધોકાઈ તમે અમને બાજુવાળો અમારી આ બાજુવાળો જાણ કરી કે તમારી દીકરી અકસ્માત થઈ છે, બીમાર થઈ ગઈ છે. અમે ગયા ધારાનગર પાડોશી એક બાઈ માણસ અમને કીધું કે તમારી દીકરી રાડું નાખતી હતી, બચાવો. ત્યાં અમે જનરલ હોસ્પિટલ ગયા, ત્યાં અમને અમારો જમાઈ કીધું કે તમારી દીકરીનો અકસ્માત થયો છે, એકદમ કોયલો થઈને બેસવી પડી હતી. પોલીસ અમને કીધું કે તમારી દીકરી પોતાને હાથે દુખી છે. ત્યાં મને યકીન ન આવ્યો કે મારી દીકરી કાલે તો મારા ઘરે આવી હતી. તો તમારી પોલીસ વાળો કીધો કે તમારી દીકરી પગનું અંગૂઠો દીધો છે. ત્યાં કીધું કે અમારી દીકરી ભણેલ ગણેલ છે, કુરાન પાડેલ છે, ભણેલ છે ને અમારી દીકરીનું બેસીમાં પગનું અંગૂઠો લીધો હતો. બધા લીખી લીધા હતા કાગળ અને પગનું અંગૂઠો લીધો હતો. પોતે આ પોલીસ વાળા બધા પૈસા લઈને બધી અમારી, હું એક ગરીબ માણસ છું, મજૂર માણસ છું, મારી પૂરેપૂરું અણભરનું આપણનું ને ગરીબીનો પૂરો ફાયદો લીધો છે પોલીસ ને. હું મારી દીકરી હોશમાં આવી ત્યાં અમને કીધું કે મારી દીકરી કીધું કે મને આ 5 જણા બીજી બાયડી સારું ધોકાયો છે. સુલેમાન સુમરા જમાઈ એ મુંબઈથી બીજી બાયડી કરી આવ્યો હતો, એના સારું મારી દીકરી કીધું કે મને એના સારું ધોકાયો છે. ને આ 5 જણા મને મારો ધણી સુલેમાન સુમરા, જે જુસબ અલીમાન સુમરા, જેઠ હસન અલીમાન સુમરા, સાસુ શરીફાબાઈ અલીમાન સુમરા, ફાતમાબાઈ હસન સુમરા, આ 5 જણા મને ધોકાયો છે. તો હું
બીજા દિવસ પોલીસ વાળાને કીધું, હોસ્પિટલમાં બેસેલા હતા, તેને કીધું કે હા મારો દીકરી નિવેદન લખાવે છે કે હાલો તમે મારી દીકરીની ફરિયાદ લો. તો મારી દીકરીની ફરિયાદ લીધી નહીં, મારે ઉहाँથી મને કાઢી નાખ્યો પોલીસ વાળા. પછી હું ગયો સિટીમાં કે મારી દીકરી નિવેદન લખાવે છે, તમે હાલો મારી દીકરી કહે છે કે આ 5 જણા ધોકાયો છે. તેની સિટી વાળા નો આવે. પછી ગયો ડીએસપી કને, કલેક્ટર કને ગયો. આ 5 વર્ષ ત્યાં મને ઇન્સાફ નથી મળતો ને તેના વચમાં મારે કને ગુંડા હલાવતા હતા. પોલીસ વાળા મને ધમકાવતા હતા, ગુંડા હલાવતા હતા. તો હું ફરિયાદ નોંધાવા ગયો ગુંડાઓની, તો આ મને ફિરોઝ કુરેશી ને આ 7-5 પોલીસ વાળા મળીને મને માર્યો ને મને 5 વર્ષ મને પોલીસ મારા ઉપર દાંતલ કરે છે ને મને સતાવે છે. મારું સહયું લઈ જાય છે, રાતોરાત માસિક ત્રાસ દઈને સહયું લઈ જાય છે ને મને ઇન્સાફ દેતા નથી. અલી મોહમ્મદ હસન સમા મારી બેન જાય, નૂર જાસમ સમા મારી બેન જાય. મારી બેન ને એના સાસરા વાળા 5 વર્ષ પહેલા દુખાવીને સણગાવીને મારી નાખી ને 5 વર્ષથી આજ તારીખ સુધી આજ 5 વર્ષ પૂરા થયા. 5 વર્ષથી આજ તારીખ બધી જગ્યાએ અરજી કરીએ છીએ. મુખ્યમંત્રી, કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ, સિટી પોલીસ સ્ટેશન, મીડિયા, બધી જગ્યાએ અમે અવારનવાર દઈએ છીએ અરજી. એમાં એક જ વાત હોય છે, ન્યાય મળવા બાબતે. અમને 5 વર્ષથી ન્યાય માટે ભટકીએ છીએ, પણ અમને હજી સુધી ન્યાય મળતો નથી. મારી બેનને ઇન્સાફ મળતો નથી. ભુજ તાલુકાના બહુચર્ચિત ભુજપુર જમીન પ્રકરણમાં ગત રાત્રે વધુ એક શખ્સ ગોસ્વામી રમેશગીરી લક્ષ્મણગીરીની ધરપકડ કરતી ભુજ એલસીબી પોલીસ. આ કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ. હવે કોનો વારો તે સમગ્ર શહેરમાં ચર્ચાતો પ્રશ્ન. કચ્છમાં ઔદ્યોગિકરણ બાદ જમીનોના ભાવ આસમાને ગયા છે અને સી ખબર જમીન માફિયાઓ કચ્છમાં પોતાનો ડોળો માંડ્યો છે. કોઈની પણ જમીન વેચી નાખવી, ખોટા સાટા કરાર કરવા, 7 બાર ખોટા કરવા, આવા બધા જ બનાવો કચ્છમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ભુજપુર જમીન કૌભાંડનો મુદ્દો હવે ચર્ચાસ્પદ બન્યો છે. કચ્છની સમગ્ર મુંબઈ સુધી આ જમીન કૌભાંડનો રેલો પહોંચ્યો છે. ત્યારે આ જમીન કૌભાંડમાં વધુ એક આરોપી સુરેશપુરી લક્ષ્મણપુરી ગોસ્વામીની ધરપકડ થઈ છે અને પોલીસના સાણસામાં અત્યારે એલસીબીએ સુરેશપુરી લક્ષ્મણપુરી ગોસ્વામીને જેલમાં ધકેલી દીધો છે. હવે ખાસ કરીને ભુજપુર જમીન કૌભાંડનો ધરપકડનો આંક 5 ઉપર પહોંચ્યો છે. જોવાનું એ રહ્યું કે સુરેશપુરી ગોસ્વામી બાદ હવે કોની ધરપકડ થાય છે અને ધરપકડ થાય છે તો એ મોટું માથું છે કે પછી એ જમીન માફિયા છે. અત્યારે ભુજપુર જમીન કૌભાંડનો મુદ્દો હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાલ ટેકરી બીએસએનએલ કોર્નર પાસે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. ભાડાના 2 અધિકારી વિરુદ્ધ 1 લાખની માંગણી કરવાનો દુકાનદારનો આક્ષેપ. ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આજે લાલ ટેકરી બીએસએનએલ સામે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. હું ધીરજભાઈ સંઘવી બોલું છું. અરે આ પરમ દિવસે નોટિસ આવેલી હતી, એનો આ જવાબ આપેલો છે. જવાબની મને પછી એ લોકોએ બીજો હજી કાંઈ કે હું પૂછું કે વાત કરું એનાથી પહેલા મારી દુકાનમાં હતી તો આમાં 20 એલસીડી હતા. હું હતો નહીં, દુકાનનો તારો તોરી કરી મારો માલ સામાન કાઢી કરીને 20 એલસીડી અને આખી દુકાનની મારી ફિટિંગ એ બધું અહીંયાથી ઉપાડી ગયા છે, મારો માલ સામાન. અને હજી સુધી મને કોઈ આ લોકોને મેં રોકો માટે એના બધા કાગળિયા બતાવ્યા તો મારો કોઈ માનવા તૈયાર નથી. અને મારી દુકાન એ કે ગેરકાયદેસર એ રીતે કરીને તોડફોડ કરવા માંગે છે અને એ મારો માનતા નથી. મને હું હાડનો મરી જ જાઉં એને ઘણો સમજાવ્યો તો એ લોકોએ મારી એક વાત સાંભળો નહીં. મેં કીધું તમે કહો તો હું તમારા મારા હાથે તોડી શકું છું, તમે કહો તો હું તોડી આપું. તો એ લોકોએ મારી બિલકુલ માન્યો નહીં અને મારો જવાબ પણ એ માનવા તૈયાર નથી. અને મને પારિવારિક અને એકદમ મારા પાસે ભાડાવાળા જ્યારે આવ્યા હતા ત્યારે મેં એમને કીધું કે સાહેબ મારો તો આ લીગલી છે, કે એમને 1 લાખ રૂપિયા આપો. એના મૈત્રા સાહેબ હતા અને ચિરાગભાઈ હતા, 2 સાથે આવ્યા હતા મારી દુકાન ઉપર કાલ સવારે. મને કે 1 લાખ રૂપિયા આપો. મેં તો સાહેબ 1 લાખ રૂપિયા છે ને? તો એ કે 1 લાખ રૂપિયા આપો નહીં તો અમે તોડી નાખશું. મેં તો સાહેબ મારો કાયદેસર છે. આ બાબત મારે એ જ કહેવાનું છે કે ભુજ શહેરમાં ઘણી જગ્યાએ અનઅધિકૃત બાંધકામો થયેલા છે. અમારા સર્વે કરેલો છે અને જે બાંધકામ અનઅધિકૃત પરમિશન લીધી નથી એવા લોકોએ કરેલું છે એ ખસેડી છે. એટલે આ બધા આપે છે એ ખોટો છે એવો તો હું રજૂ એના પત્તે આપી શકું છું. સીધા કે અમારા ભાડાના સર્વેર છે અને એને નોટિસોને આપી હોય અને એ નોટિસના અનુસંધાનમાં એને દુઃખ થયું હોય તો એને આપેક્ષ કર્યો હોય પણ એ આપેક્ષ હોવાયાત છે, એમાં કોઈ બીજો પ્રશ્ન નથી. ડિમોલેશનની કાર્યવાહી કરવાની હતી. દાદાવાડી વિસ્તારનો આજે પહેલી વખત કામ કરવામાં આવેલું છે. ત્યારબાદ સ્ટેશન રોડનું પણ અમારા તરફથી કામ કરવાનું છે અને ખાસ તો બિન અધિકૃત જે બાંધકામો છે ભુજમાં જે ભુજની સુંદરતા છે એમાં બેહદ દાગ લાગેલો છે એને અમે થોડુંક ક્લિયર અને ચોખ્ખું કરવા માંગીએ છીએ. આ અમારું પ્રથમ પગથિયું છે
અને હજી પછીના પણ જે હશે એ અમે કામ કરવાના છે. નોટિસો નિયમાનુસાર બધી નોટિસો આપવામાં આવેલ છે અને એક વધારાનો પણ પત્ર એમને 3 દિવસની મહેતલ આપવામાં આવી હતી કે ભાઈ તમારો કોઈ કિંમતી સામાન હોય પેલું હોય એ તમે તમારી દુકાનમાંથી અથવા તો મિલકતમાંથી કાઢી શકો છો. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર. આજ સમય ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ.